રામ રામ સીતારામ ને જય મહાદેવ બધાઈને। તો કેમ છો? મજામાં દેશો। તમે મજામાં છો? આપણે મજામાં જ હોય 24 કલાક। સાચે? હા, કેમ છો મિત્રો? મજામાં। તો આજે અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે તો વાત કરવાની તો કઈ છે નહીં। જો મહેમાન પગમાં જ આવે છે, જો બીવરાઈ દે છે, જાતા જ નથી। આ મહેમાન અમારા બહુ મોજીલા મહેમાન છે। થઈ આવી આવો। તો અત્યારે રાત્રે ફાઇનલી વરસાદ આવ્યો હતો અને અત્યારે તડકો નીકળી ગયો છે મસ્તીનો, એટલે ઠંડી બહુ વાતી નથી ને। આજ તો અમારી લાઇટ કાપ પાવર છે, પાવર કાપ છે ને મેં અત્યારે એટલા બધા કપડા ધોઈ નાખ્યા છે અને આજ તો ગરમ પાણી ચૂલે કરવું પડ્યું હતું। થાતું થતું આણે મને કરી દીધું મારે તો કરી જ દેવું પડે। મારે ક્યાં જવું, એટલે મારે તો ગરમ પાણી કરી જ દેવું પડે, કારણ કે એને તો કઈ ચૂલો હળગાવતા આવડતો નથી, એટલે મારે કરી દેવું પડે ને આપણે પાછા કરી નાખીએ। અત્યારે આ બાજુ સાયો છે અને આ મહેમાન જો આખો દી અહીંયા રહેશે, જાતા જ નથી। હું તગડુતા ઘડીકમાં વાંસ આવે છે। રાતે પણ અહીંયા સૂતા હતા બે, બીજું કઈ ગયું? અચ્છા, બીજું તો બહાર વહી ગયું છે। તો અત્યારે આપણા બગીચામાં જોયું કેવા મસ્ત ફૂલ ઉખડી ગયા છે। મેં સવારમાં જાગીને પાણી પાઈ દીધું હતું બધાને, પાલક ને એવું બધું ઉગ્યું છે। તો આ ફૂલ કેવા મસ્ત ઉખડ્યા છે। જો આ પાછળ આવ્યું, જો આવ્યું વાય તો આમ જો કેવી રમત કરે છે। જો નકરી રમત જ કરે છે। આલ્યો ફૂલ, થેન્ક યુ, યુ આર વેલકમ। આને ઇંગ્લિશ બહુ આવડે છે, એટલે જો કે તારે ઇંગ્લિશમાં જ વાત કરવાની જરૂર છે, પણ તારું ઇંગ્લિશ મિત્રોને કઈ સમજાશે નહીં, એટલે તારે બહુ ઇંગ્લિશ બોલવું નહીં, મારી યાર ભલે બોલશે। હા, તો એ એમ કહેશે કે જો પાછું પગમાં આવ્યું। મિથિલેશ એમ કહે છે મિત્રો સાથે ઇંગ્લિશમાં જ વાત કર, પણ મને કઈ આવડતું છે નહીં। ફુદીનો પાલક બધું મસ્ત ઉચી ગયું છે। પપૈયા પણ મોટા થઈ ગયા છે આપણા। આજે મસ્ત પાછો સાયો આવી ગયો, ઘડીક તડકો આવ્યો તો માર મજા આવી ગઈ છે। પાછો સાયો આવી ગયો છે। તો કાલે મેં પાવભાજી બનાવી હતી, શોર્ટ વિડીયો મેક્યો તો તમે બધાએ જરૂર જોયો હશે, અને એન્ડ લગી વ્લોગમાં ચાલુ રહેજો, આવશે મજા। અને ખાસ કરીને વ્લોગમાં તમે નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા સપોર્ટ વગર તો અમે આગળ નહીં વધી શકીએ। અમારથી તો ખાલી વિડીયા જ મેકીએ કે તમે સપોર્ટ તો તમે જ કરી શકો, એટલે તમે જરૂર સપોર્ટ કરજો। અમે અવનવા વિડીયો આવા અમે તમને બતાવશું। જો હોઈ ગયા મહેમાન। આ મહેમાન છે ને ઘડીક રમત કરે છે ને ઘડીક સૂઈ જાય છે। જો મહેમાન તરત ઊંઘાય છે। તો મિત્રો ફાઇનલી મહેમાન તો અહીંયા જ રહે છે, અને મહેમાનને કઈ જવાનું મન થતું ના, કારણ કે ખાવાનું પીવાનું એવું બધું મળી રહે છે, કારણ કે એને અહીંયા રહે છે એટલે હાસવું તો આપણે પડે જ છે, એટલે દૂધ પાવી છે આપણે એને। એમાં એવું છે કે આ રાતે બહુ ઠંડી પડે છે, બિચારા આવડા નાના છે, એટલે મને દયા આવે છે, એટલે મેં હું આ દઉં અહીંયા ફળિયામાં કોથળો જેવું ઓઢાડ દઉં, એટલે આખી રાત સુઈ રહે। હા, તો ઈવડે એ સુઈ રહી છે, અને એને ટાઈટ લાગે એટલા માટે અમે કોથળા પણ એને ઓઢાડી દઈએ છીએ, અને થોડી ઘણી સેવા પણ કરીએ છીએ, અને બહાર ગાને પીવા માટે પાણીનું ટબ પણ આપણે ભરીએ છીએ રોજ, એટલે થોડુંક પુણ્યનું કામ કરવું જોઈએ। આ કરે છે, હું નથી કરતો, બસ ના તમે કરો છો, એટલે પુણ્યનું કામ એ કરીએ છીએ, એટલે અમે તો કરીએ જ છીએ, પણ મિત્ર તમે પણ કરજો, કારણ કે પુણ્યનું કામ કરવું એ બહુ સારું છે। તો મિત્રો વિડીયોના અમને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને ભાઈને સપોર્ટ કરજો, અને વિડીયોના એન્ડ તક લઈ બન્યા રહેજો, એટલે આવશે મજા, અને આવા અવનવા વિડીયો અમે તમને મોકલી રાખશું। તો પપૈયા કેવડા થઈ ગયા છે આપણા? અવડા મોટા થઈ ગયા છે? વાહ કોણ હે?
મેં વાવ્યા મેં મે તે વાવ્યા હા આને પોપૈયા વાવ્યા છે ને પોપૈયા અત્યારે મોટા થઈ ગયા છે પાક્યા નથી અને બીજા મહેમાનને હું તમને દેખાડો કે નીચેથી એને આવવું છે પણ આવી ફેક્ટરી નથી એની આથી કામ કરે છે અને આવી જાય વહેલા મોડું મને ખબર છે તો જુઓ મહેમાનને અત્યારે આવવા માટે અત્યારે જુઓ નીચેથી ખોદે છે એટલે ખોદીની આવશે તો ખરા કારણ કે મહેમાનને અહીંયા વગર કાંઈ ગમતું નથી કારણ કે ખાવા પીવાનું મળી રહી છે એટલે અહીંયા આવે છે અને એક મહેમાન છે એ અહીંયા સુઈ ગયા છે એટલે એવું બધું છે ફાઇનલી અત્યારે 7 વાગી ગયા છે અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે કે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે મારે દાબેલી બનાવવાની છે તો મેં બટેટા બાફીને સુધારી નાખ્યા છે અને બટેટાનું રસાવાળું શાક પણ બનાવવાનું છે અને દાબેલીનો મસાલો મેં કરી નાખ્યો છે આજે દાબેલી બનાવવાની છે એટલે મસ્તીનો મસાલો કરી નાખ્યો છે વટાણા ટમેટા દાડમ ને એવું નાખી મસાલો કરી નાખ્યો છે અને પાવ પણ લાવી નાખ્યા છે એટલે દાબેલી બનાવવાની છે એટલે આજે એન્ટ લગી બનાવી રહેજો વ્લોગમાં આવશે મજા અને તમે પણ બધા આવજો દાબેલી ખાવા આવા કંઈક પાવ લાવી નાખ્યા છે પણ દાબેલી ખાલી 3 જ બનાવવાની છે વધારે નથી બનાવવાની આવા કંઈક પાવ છે દાબેલીના પોસા અને શાક રોટલી પણ બનાવવાની છે બટેટાનું શાક અને રોટલી આવા કંઈક પાઉં છે પેલા તો દાબેલી આપણે ભરીને તળી નાખવી પછી શાક બનાવી નાખવી છેલ્લે આવી રીતના કટિંગ કરવાનું છે જો હવે દાબેલીનો મસાલો ભરી નાખી તો પેલા એક ચમચી ચટણી અડાડવાની છે સોપડવાની છે એક ચમચી મેં આંબલીની અને ગોળની મસ્ત ચટણી બનાવી છે પેલા એક ચમચી ચટણી હવે મસાલો ભરી નાખ મસાલો તો નીચે પડી ગયો સમજથી નથી હલતો આવો કંઈક મસાલો બનાવ્યો હવે ચટણી પાછી એક ચમચી સોપડી દેવી આપણે અંદર આવી રીતના આમ જો ભરી નાખી છે દાબેલી હવે આમ કરી અને આમ કરી નાખી હવે તળવા મૂકી દેવી દાબેલી મસ્ત શેકાઈ ગઈ છે હવે શાક બનાવવાનું છે ગેસનું બટન ધીમું હતું ફાસ્ટ કરવાનું ભૂલી ગઈ એટલે હપ્તે લાવી છે ફાસ્ટ કરી નાખ્યું છે મેં અત્યારે તેલ આવી ગયું છે એટલે આપણે વઘાણી નાખી દેવી બાફેલા બટેટાનું શાક કરવાનું છે એટલે પહેલા તો રસો બનાવવાનો છે અને પછી બટેટા નાખવાના છે છેલ્લે રસો થોડો ઉકળી જાય એટલે બટેટા એટલો મસાલો વધ્યો છે હવે એને કંઈક સમાસા બમાસા યુઝ કરી નાખીશ તમે બધા પણ આ બટેટાનું રસાવાળું શાક ખાવા અને દાબેલી ખાવા જરૂર આવજો આપણો રસો ઉકળી જાય એટલે પછી બટેટા આ ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા છે નાખી દેવાના છે અંદર
શાક ઉકાળવાની જરૂર છે. ઢાંકી દો એટલે મસ્ત શાક બની જાય સ્વાદ વાળું એટલે ખાવાની આવે મજા. અને આવી તે શિયાળાની તો બહુ ભૂખ લાગે બધાયને. આખો દી કુકર 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 ચાલુ જ રહેવું પડે. કંઈક ને કંઈક ખાવું જ પડે. કારણ કે ઉનાળામાં ન ખાવું ભાવે બહુ, પણ શિયાળામાં બહુ ભૂખ લાગે. ઉનાળામાં તો ભૂખ જ ન લાગે, ખાવું ન પડે. ખાવું જ નથી એમ થાય. આપણે જોઈ શાક સડી ગયું છે. આપણું શાક હવે સડી ગયું છે મસ્તીનું રસાવાળું. જો મસ્ત શાક બની ગયું છે. બાફેલા બટેટાનું શાક બનાવ્યું છે. ઢાંકી દે. તો અત્યારે વ્લોગને વિરામ આપી છે. તો વ્લોગમાં તમે નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય મહાદેવ, જય ભોળાનાથ બધાને.